ચલો જો હવે દાખલા નંબર આપણે 17 પાસવી અનેરી અને હેન્સી. ઓકે, હવાલે જરા ચેક કરી લેજો, બરોબર ને? એમ તમે ચેક કર્યા છે, કઈ ભૂલ હશે તો જોઈ લઈશું આપણે, બરોબર? જોઈ લો, બરોબર ને? હા કે ના? ચલો બોર્ડ ઉપર ધ્યાન. હવે દાખલો તો બધા ગણ્યા તો થોડી ઘણી તો ખબર પડી ગઈ હશે, બરાબર? શું કરવાનું હોય? સૌથી પહેલા મૂડી તમને આપી. શું આપીએ? મૂડી આપણે મૂકી દઈશું મૂડી ખાતામાં. ક્યાં મૂકી દઈશું? બાકી આગળ ચલો હેડો, ચલો આ લખીએ આપણે મૂડી, બરોબર ને? આ તો બહુ ના જતું રહ્યું, આ નામ લઈએ થોડું. બરોબર, ચલો હવે લખી દઈએ. તો બાકી આગળ બોલો કેટલા રૂપિયા છે? ચલો 91,000 અને 84. બોલો ડન. આટલું તો આપણે આવડવું જ જોઈએ, બરોબર ને? વાર્ષિક હિસાબ શીખી ગયા બધું. હવે જેટલી બી અનામતો હશે, શું હશે એ આપણે વેચી કાઢશું, બરોબર ને? ઓકે, હવે તમને કામદાર બચત ખાતા આપ્યા. શું આપ્યા? હવે આ ચેપ્ટરમાં અને છઠ્ઠા ચેપ્ટર બે વસ્તુ ખાલી વેચવાની નહીં, એ તો મેં તમને કાલ શીખવાડી, બરોબર ને? એક તો નફાવાક ભંડોળ, શું કારીગર નફાવાક ભંડોળ અને બચત ખાતા, એ તમારે વેચવાના. એ તમારે મૂકી દેવાનું ક્યાં ભાઈ? મૂડી દેવામાં. તો કેટલા? 7,000 આપ્યા. તો એની પેલા મૂડી અનામત વેચી દઈએ. પેલા આ દેખાય મૂડી અનામત, એને વેચીશું કયા પ્રમાણમાં ભાઈ? ચલો મૂડી અનામત વેચી દઈએ આપણે પેલા. આ લખીએ આપણે મૂડી અનામત. કેટલા ભાઈ? ચલો 9,800 અને 4, બરોબર વેચો ને? ધ્યાન રાખજો જરા, બરાબર? ચલો એના પછી જઈએ આપણે બચત ખાતા. શું આપ્યા? આ દેખાય બચત ખાતા કેટલા? 7,000 ને આપણે વેચવાના. આની જગ્યાએ કારીગર નફાવાક ભંડોળ એ બી વેચવાનું નહીં, એ ડાયરેક્ટ મૂડી દેવા મૂકી દેવાનું. ક્યાં મૂકી દેવાનું? સમજી ગયા ને? તો લખી દઈએ આપણે અને મૂડી દેવામાં. બચત ખાતા શું લખી દઈએ? બચત ખાતા. કેટલા રૂપિયા ભાઈ? 7,000. કેટલા? બરોબર, જોતા જજો એન્ટ્રી, બરોબર ને? એના ભાઈ તમને આપ્યું છે, જો શું આવ્યું? બોલો આનું શું કરશું આપણે? આને વેચવાનું. આ બંને વસ્તુને વેચવાનું નહીં, બાકી બધી વસ્તુ વેચવાની. સમજી ગયા? ચલો આને બી મૂકી દઈશું આપણે ક્યાં? મૂડી દેવામાં. સમજી ગયા ને? ચલો મૂડી દેવા મૂકી દઈએ. કામદાર નફા ભાગ ભંડોળ. કેટલા ભાઈ? 4,000, 8,400. બરોબર ને? હા કે ના? પડી ગઈ ભાઈ આટલું ખબર? હા કે ના? જોતા રહેજો બોલ્યા કે તારા સાહેબ પૂછો ભાઈ ના આવડે ભાઈ. ચલો શું આપ્યું ભાઈ? હા લોન તો આપણે શીખી ગયા. લોન ક્યાં આવે? મૂડી દેવા. પણ એની ઉપર હવાલો તમને આપ્યો, જો કે લોન નું 1 માસનું વ્યાજ આપણે ચૂકવાનું બાકી છે. શું લોન આપણને આપી છે કેટલાની ભાઈ? લોન આપી છે 35,000 ની. કેટલાની? ચલો 10% લોન. શું લખીએ? એ તમને આપી છે કેટલી ભાઈ? 35,000. કેટલા? હે ને? આપણે 1 મહિનાનું વ્યાજ ચૂકવાનું છે. કેટલાનું? 1 મહિનાનું લખ્યું ને? 1 માસ લખ્યું ને? 1 માસ. એટલે તમારે શું કરવાનું? આના પેલા 10% કરી લેવા. શું કરી લેવાના? એટલે 35 તો થાય અને ગુણ્યા 1/12 કરો. ગુણ્યા 1/12. એક વર્ષનું જોઈ લઈએ. બરો આપણે હવાલામાં શું કીધું? આમાં જોઈ લો જરા. 1 વર્ષનું છે, સોરી 1 માસનું ને 1 વર્ષનું. કેટલાનું? એટલે 35 તો થાય. શું થાય? લોન નું વ્યાજ લોનમાં શું થઈ જાય? પ્લસ થઈ જાય ભાઈ. શું થઈ જાય ભાઈ? ખબર હે ને ભાઈ? આપણે ફોન લેવા જઈએ અને લોન કરાવીએ તો માઇનસ કરાવીએ કે પ્લસ કરાવીએ વ્યાજ? એટલે આ થશે 38,500. સમજી ગયા? હવે લોન નું વ્યાજ એ આપણા માટે શું કહેવાય? નુકસાન કહેવાય ને? લોન કરાવી તમે ફોન ઉપર, પેલા 10,000 નો ફોન હતો, હવે થઈ ગયો 12,000 નો. તો 2,000 આપણને શું કહ્યું? નુકસાન કહ્યું લોન કરાવવાથી. તો નુકસાન ક્યાં મૂકીશું આપણે? હા, પૂર્ણ મૂલ્યાંકન ની ઉધાર બાજુ. આ લખીશું આપણે લોન પર વ્યાજ. ભાઈ ખબર પડે ને? ચલો 3500. કેટલા? ખબર પડી ગઈ આટલું? ચલો એના પછી શું છે? લેનદાર ઉપર તમારે હવાલો ચેક કરવાનો. નહીં ચૂકવાનું હશે શું હશે? ચેક કરી લઈએ આપણે પહેલા. લેનદાર પર હવાલો છે. ચલો આમાં ક્યાં આપ્યું? તો મૂકી દઈએ ડાયરેક્ટ. ચલો લેનદાર 6 કેટલાના?
39,000 39,000 ચલો 39,900 બોલો ખબર પડી ગઈ આટલું આ આપણે મૂડી દેવાની એન્ટ્રી બધી પતી ગઈ ઓકે ખબર ચલો એના પછી જઈએ આપણે મિલકતમાં હવે પાઘડી તમને આપીએ શું આપીએ આ પાઘડી છે ને પાકા સરેવાની પાઘડી કહીએ તો એને શું કહીએ આપણે હા વેચી નાખવાની એ બી આપણે ઉધાર બાજુ વેચવાની કારણ કે ઉધાર બાજુ આપીએ મિલકત લેણા બાજુ તો કઈ બાજુ વેચવાની એ બી જૂના પ્રમાણમાં કયા પ્રમાણમાં જે હવાલાની પાઘડી હોય એને ત્યાગના પ્રમાણ વેચવાની પણ એની પહેલા શોધવી પડે શું કરવી પડે એ તો પછી જોશું ચલો આને વેચી નાખીએ આપણે ઉધાર બાજુ પાઘડી ખાધું લખવાનું ભાઈ ચલો પાઘડી ખાતે વેચો ચલો 14,000 પછી 7,000 ચલો ડન આટલું હા કે ના ચલો એના પછી જઈએ આપણે શું આપ્યું છે આપણને મકાન મકાન ઉપર હવાલો છે જોઈ લો પહેલા મકાન ઉપર કોઈ હવાલો ના ચલો મકાન તમને આપ્યું છે કેટલાનું ભાઈ ચલો અહીંયા આવશે મિલકતમાં ચલો મકાન કેટલું ભાઈ 1,00,000 ને બોલો બોરો 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 ચલો ચલો બોરો બોરો થઈ ગયું ફર્નિચર હવાલો છે નહીં ને હવાલો એના ઉપર બી હવાલો છે નહીં તો એ બી આપણે ક્યાં મૂકીશું ભાઈ મિલકત લેવામાં ક્યાં મૂકવાનું ચલો આ મૂકી દઈએ મિલકત લેવા ફર્નિચર 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 બધાને ઘરમાં આવે ને ફર્નિચર કેટલાનું ભાઈ 28,000 28,000 ચલો એના પછી શું કરીએ સ્ટોક ઉપર કેટલો છે ભાઈ હવાલો છે પેલા જોઈ લો નહીં ને હવાલો 18,200 ચોપડીઓ ચેક કરી લેજો હા ચલો સ્ટોક કેટલા ભાઈ 18,200 થઈ ગયું ડન ચલો એના પછી જઈએ આપણે ચલો દેવાદાર ઉપર હવાલો છે નહીં એના પર બી નહીં હવાલો તો હવાલો સહેલો લાગે તો ચલો દેવાદાર ઉપર હવાલો છે નહીં દેવાદાર કેટલા 16,000 આ તો એકદમ સિમ્પલ દાખલો કે હવાલો જ નહીં અંદર જો ચલો પછી બીજો ભાઈ રોકડ બાકી આગળ ક્યાં લખી તું મિલકત લેવામાં ના ક્યાં લખી તું આ લખી તું ભાઈ ચલો બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા ભાઈ ચલો આટલું તમે મારો એટલે તમે 4 માર્ક્સ મળી જાય કેટલા માર્ક્સ હવે 1 માર્ક્સ પેલા લઈ લઈએ બરાબર ને 1 માર્ક્સ એનો એટલે જે નવો ભાગીદાર હશે શું હશે એ ધંધામાં પ્રવેશ વખતે કઈ મૂડી પેટે રકમ લાવતો હશે બરાબર ને તો આપણે ચેક કરી લઈએ પેલા જો કોણ ભાગીદાર આવે છે અંદર જોઈ લો હેન્સી કોણ અને હેન્સી મૂડી પેટે કેટલા લાવવા આ 1 માર્ક્સ ની એન્ટ્રી કેટલા માર્ક્સ ની આ એન્ટ્રી મારો એટલે 5 માર્ક્સ તમારો ફાઇનલ થઈ જાય કેટલા સમજી ગયા તો આની ફિક્સ એન્ટ્રી તમને ખબર જ છે ક્યાં મૂકવાની સમજી ગયા ને આ લખવાનું રોકડ ખાતે ભાઈ શું લખવાનું ભાઈ પૈસા લખવાના કોના ખાતામાં હેન્સી ના કેટલા ભાઈ 40 બોલો ડન આટલું તો બીજી આપીશું રોકડ ખાતે હેન્સી ના મૂડી ખાતે શું લખવાનું ભાઈ હેન્સી ના હેન્સી હેન્સી હેન્સમ યશરાજ હેન્સમ ને ચલો હેન્સી ખાતે ચલો કેટલા રૂપિયા 40 બોલો ડન આટલું પડી ખબર હા કે ના ખબર પડી ભાઈ આ તો બધા દાખલા પર રિપીટ જ કરીએ સેમ રોજ ના રોજ એટલું જ આવે નવું પૈસા નહીં નવું તો છે જ ને એનો દાખલો કેમ આપ્યો હોય ચલો હવે એન્ટ્રી બધી થઈ ગઈ ચલો હવે પહેલો હવાલો શું નફા નુકસાન પ્રમાણ આપ્યું નવું શું આપ્યું એ આપણને ત્યાગ શોધવા માટે મદદ કરશે બરાબર ને નવું પ્રમાણ શું જૂનું માઇનસ નવું ચલો આ તો થઈ ગયું ચલો આ બાકી છે કયું આ બધા બાકી બરાબર ને પહેલા તો જો પાસી અંગત ખર્ચના કેટલા ચૂકવા પાસી એવું કહે છે પાસીના અંગત ખર્ચના ચૂકેલા 5600 નફા નુકસાન ખાતે ઉધાર કર્યા શું કર્યા નફા નુકસાન ખાતે શું કર્યા ભાઈ ઉધાર કર્યા હા કે ના પોતાના અંગત ખર્ચના શું પોતાના કોના ધંધાનો ખર્ચ નહીં કોનો છે તો આની ક્રોસ એન્ટ્રી કરવાની જો આ બધું ઉધાર લખ્યું છે ને નફા નુકસાન ખાતું એટલે કયું ખાતું કે આપણે માટે સમજી ગયા પૂર્ણ મૂલ્ય ખાતું તો આ જે ઉધાર છે એને શું કરવાનું આપણે એ જમા બાજુ આપણે એન્ટ્રી મારવાની 5600 ની કેટલાની સમજી ગયા ચલો મારી દઈએ આપણે આ લખીશું પાસવીના ખર્ચ ખાતું શું લખવાનું ભાઈ કેટલા રૂપિયા લખીશું 5600 કેટલા સમજી ગયા અને બીજી એન્ટ્રી આપીશું ક્રોસ પૂર્ણ મૂલ્ય ખાતાની ઉધાર બાજુ કઈ બાજુ
પાસવી ખર્ચ ખાતે શું લખવાનું ભાઈ? કેટલા રૂપિયા? 5600. કેટલા? કાં તો અંગત ખર્ચ લખો તો બી ચાલે, બરોબર ને? સમજી ગયા ને? હા કે ના? ઉપાડ નહીં કરો ને, થોડી ઉપાડ કર્યો. ઉપાડ કર્યો અંદર એવું લખ્યું, ઉપાડ કર્યો અંદર. આ તો ખર્ચા તું કે અંગત છે એટલે બરોબર. ઉપાડ બી લખી શકે, લખવું હોય તો. અંગત આપ્યું છે, બરોબર ને? હે ને? અત્યારે આપણે શું લખીએ? ખાલી પાસી લખીએ. શું લખીએ? સમજી ગયા? પતી ગઈ એન્ટ્રી? હા કે ના? ખબર પડી ને ભાઈ? ચલો એના પછી જો પછી શું છે ભાઈ? ચલો પૂર્ણ ગઠન ખર્ચના કેટલા અનેરીએ ચૂક્યા ભાઈ? તો અનેરી માટે તો ખર્ચ કહેવાય ને. જે પૂર્ણ ગઠન છે ને, પૂર્ણ ગઠન એ ધંધાનો છે. શું છે? પોતાનો અંગત નહીં. પેલામાં અંગત હતું. શું હતું? એટલે આપણે ક્રોસ એન્ટ્રી કરી. શું કરી? પણ આમાં આપણે કોઈ એવું ક્રોસ એન્ટ્રી કરવાની, કારણ કે જે પૂર્ણ ગઠન છે ને એ ધંધાનો જ ખર્ચ છે. શું છે? પૂર્ણ ગઠન તો ખબર પડી ને? જે નવો ભાગીદાર આવે શું આવે? તો બધી જેટલી મિલકત હોય શું હોય? એની ફરીવાર કિંમત આંકવામાં આવે. શું કરાવે? એટલે એમાંથી જે ખર્ચ થયો કેટલો થયો? 84. અને કોઈ ચૂક્યો? એ ધંધાનો છે. કોનો છે? ધંધાનો જ કહેવાય ને ભાઈ. હવે એ ખર્ચ છે તો ખર્ચ ક્યાં મૂકીશું આપણે? હા, અનેરી ખાતે લખવાનું. કેટલા? 8400. કેટલા? બીજી ક્રોસ એન્ટ્રી મૂડી ખાતા ક્યાં આપવાની? આયા. સમજી ગયા? અનેરી હા કે ના? ચલો કેટલા રૂપિયા ભાઈ? 8400. બોલો ડન? આટલું બધાને ડન ભાઈ? ચલો દાખલો બતાવવા જાઓ. હવે કશું છે નહીં દાખલામાં. હવે જોજો. હવે કયો? છઠ્ઠા નંબરનો જો. કયો? શું આપ્યું? શું આપ્યું? તો આપણે શું કહીશું? પહેલા તો જે નવો ભાગીદાર કોણ? કોણ નવો ભાગીદાર? હેન્સી. એનો જે નવો ભાગ હશે શું હશે? એની પેલા પાઘડી શોધવી પડશે. આપણે શું કરવી પડશે? જો બતાવ કઈ છે. જો જેમ કે આનો બરોબર ને? ટોટલ કેટલા થશે? આયા છેદમાં 9 મુકાશે. કેટલા ભાઈ? લાઈન શોધી દઉં પેલા. હેન્સી કોણ લખી દઉં? હેન્સી 90000 આપ્યું. કેટલું ભાઈ? 90. અને પછી કેટલા? 2 ના છેદમાં કેટલા? કેટલા આવશે? 20000. કેટલા ભાઈ? ઓકે ને? હવે યાદ રાખજો, જ્યારે બી કોઈ ભાગીદાર ધંધામાં પ્રવેશ કરે શું કરે? તો એને લાભ થાય. શું થાય? ધંધો સારો ચાલતો હોય અને કોઈ પાર્ટનરશિપમાં જોડાયો તો એના માટે તો શું થાય? ફાયદો થાય ને? એટલે એને તો લાભ શું થયો? ને લાભ ખાતે ઉધાર થાય. શું થાય? તું આ લખી દઉં. શું આ લાભ? શું લખી દઉં? શું લખી દઉં ભાઈ? સમજી ગયા? ઓકે. તો આ જે બંને જે જૂના ભાગીદારો છે શું છે? તો એને શું થશે? બોલો લાભ થશે કે ત્યાગ થશે? ત્યાગ કેમનો થશે ખબર પડી? કારણ કે પેલા 2 પાર્ટનર હતા. કેટલા હતા? તો ધારો કે ₹1,00,000 પ્રોફિટ આવે તો 50,000 રૂપિયા મળી જતું. 50-50. હવે તો કેટલા થઈ ગયા? તો હવે ઓછા મળશે ને? તે બંનેને શું થશે? ત્યાગ. સમજી ગયા? અને ત્યાગ ખાતે જમા થાય. શું થાય? સમજો જરા. લાભ ખાતે શું કરવાનું ભાઈ? સમજો જરા. ઓકે. ચલો આ તો આની પાઘડી મળી ગઈ હેન્સી કોની. હવે આ બધાનો આપણે ત્યાગ શોધવાનું. શું કરવાનું? ચલો ચલો આપણે પેલા તો નવું પ્રમાણ તમને શું આપ્યું છે? 3:4:2. ટોટલ કેટલા ભાઈ? હને? અને જૂનું 2:1. બરોબર ને? ચલો પહેલી છે પાસવી. કોણ છે ભાઈ? ચલો પાસવી નો ત્યાગ શું કરીશું ભાઈ? હે? જૂનું એટલે આર્યું 2/3. બરોબર ને? 3/9. ચલો કરો. 18 અને 9 થાય ને? ત્યાં કેટલા? 27. 9/7 કેટલા? તો આને તો ત્યાગ જ થયું ને ભાઈ? ત્યાગ ખાતે શું થાય? યાદ રાખજો. આ એમને લખતો નહીં. અમને ખબર પડશે કે તો કેમ લખવું. તો હવે કોણ છે? પાસવી. કોણ છે? ચલો પાસવીના ત્યાગ શું કરવાનું? સમજી ગયા? અનેરી. હા ને પાસી તો કયો? આ હોતા ગયું ને પાસી તો અનેરી. કોણ ભાઈ? ચલો અનેરીનો ત્યાગ બરાબર. ચલો જૂનું શું છે? 1/3. 9 છે કેટલા? ચલો કરો. હવે આન્સર માઇનસમાં શું આવ્યો? તો આપણે ચોથા ચેપ્ટર શીખી ગયા લાભ અને ત્યાગ વાળા દાખલા ગણતા. ત્યારે જ્યારે આપણે ત્યાગ શોધીએ શું શોધીએ? અને આન્સર શેમાં આવે? તો શું લખવાનું? આને શું લખવાનું? લાભ લખવાનું. શું લખવાનું? સમજી ગયા?
અને લાભ ખાતે થાય ઉધાર. શું થાય? સમજ્યા તમે લોકો? હવે જોજો આમાં શું નવું આ શીખો નવું આપણે. હવે આજે 20,000 આપણે રૂપિયા આવ્યા હતા પાઘડીના. કેટલા? આ 20,000 આવી ગયા, બરોબર ને? જે નવો ભાગીદાર એને પાઘડી પેટે કેટલા રૂપિયા આપવાના, બરોબર ને? હવે આપણે શું કરતા હતા, જે બધા દાખલામાં ત્યાગના પ્રમાણે વેચી નાખતા હતા ને. તો આ દાખલામાં શું થયું કે જ્યારે આપણે ત્યાગ શોધ્યો ને, તો એકને ત્યાગ અને શું આવ્યો, તો પછી આપણે વેચી નહીં શકશું એને. હવે તમારે ત્રણના ભાગની પાઘડી શોધો. શું કરવાની? કારણ આને બી નુકસાન થઈ ગયું. શું થયું? આને શું થયું ભાઈ? લાભ થઈ ગયો. શું થઈ ગયો? એટલે જ્યારે બી આપણે ત્યાગ શોધતા હોઈએ, શું શોધતા હોઈએ, જો એકને શું આવી જાય લાભ, તો તમારે ત્રણ ભાગની પાઘડી શોધવાની. શું કરવાની? એકની તો મેં શોધી નાખી 80ની. તો હવે કોની શોધું? 85ની. 85ને શું છે? ત્યાગ ને. એના ખાતે શું કહીશું? જમા. તો જો કેવી રીતે 85 કોણ 90,000 છે મૂલ્યાંકન, ગુણ્યા 9 ભાગ્યા 27 કરતો 30,000. કેટલા? જો આને ત્યાગ થયો ને ભાઈ. શું થયો ભાઈ? ત્યાગ ખાતે શું થશે? જમા. ચલો આને અનેરી કોણ અનેરી, જોજો 90,000 છે. 90,000 ગુણ્યા 3 ભાગ્યા 27 કરો 10,000. આને થયો લાભ. શું થયો ને? શું થયો? લાભ ખાતે શું થાય? ઉધાર. શીખી લીધું બધું? ફરી વાર કહી દઉં, જ્યારે બી ત્યાગ શોધીએ, શું શોધીએ, તો એકને શું આવી જાય? લાભ. તો તમારે ત્રણ જણાની શું કરવાની? પાઘડી. હવે આની એન્ટ્રી કઈ રીતે આપવાની? જો કોને ખાતે મેં જમા કર્યું, એટલે 85ના મૂડી ખાતાની જમા બાજુ 30,000 રૂપિયા જમા થવા જોઈએ, બરોબર ને? પણ નામ તમારે આ બંને લખવાનું. કોના? એક આના અનેરી ના, અને કોના ભાઈ? બીજા ખેંચીના. સમજી ગયા? જો લખીશ કઈ રીતે? જો જરા આ હું લખું. પહેલા કોણ છે? હેન્સી ને ભાઈ. ચલો હેન્સીના મૂડી ખાતે શું લખવાનું ભાઈ? અને પછી છે અનેરી. કોણ છે ભાઈ? અનેરીના મૂડી ખાતે. સમજી ગયા ભાઈ? હા કે ના? પૈસા તમારા 85ના લખવાના. હેન્સીના આવ્યા હતા 20,000. કેટલા આવ્યા હતા ને? નાના કેટલા આવ્યા હતા ભાઈ? 10,000. તો આ તો ડેશ હશે. જો 10 20 અને 10 કેટલા થઈ ગયા? તો 30,000 રૂપિયા જમા થઈ ગયા ભાઈ 85ના ખાતામાં. જો થઈ ગયા. પેલા ખાતામાં કેટલા જમા થવા જોઈએ? 10,000. અને પેલાના ખાતામાં કેટલા? 20,000. પણ નામ તમારે લખવાનું હોય 85. શું લખવાનું ભાઈ? 85 ખાતે. આમાં લખવાનું આના હતા 10,000 રૂપિયા. કેટલા? સમજી ગયા? અને આના કેટલા હતા? બોલો, ખબર પડી? આટલું પડી? ખબર પડી ગઈ ભાઈ? વધારે ખબર? અઘરો દાખલો, સહેલો નહીં. પડી ખબર તમે લોકોને? ચલો હવે એક છેલ્લો હલ હોય આપણે. કહો. ચલો પતી ગયો ભાઈ? વાંધો એવું કીધું, હેન્સીની મૂડીને પાયા તરીકે રાખવાની. શું રાખવાની? અને પાસવી અને અનેરી એ નવી પેઢીની મૂડી નવા નફા નુકસાનમાં રાખવાની. શું રાખવાની? હવે હેન્સીની મૂડી કેટલી છે? હેન્સી હા, આ દેખાય 40,000. આ મૂડીને આપણે છે ને નવા નફા નુકસાનના પ્રમાણ રાખવાનું. શું રાખવાની? નવા નુકસાનનું પ્રમાણ શું રહ્યું? જો કીધું હવે. અને એ છે ને નવી મૂડી છે. શું છે? આમ લખ્યું ને, મૂડી નવી પેઢીમાં, બરોબર ને? એટલે જો સાંભળો, આપણે જે બાકી આગળ લઈ ગયા શોધીએ ને, એ પેઢીની નવી મૂડી કહેવાય. શું કરવાનું? એ આપણે શોધવાની. જો કીધું શોધશું. જો હવે નવું નફા નુકસાન આવ્યું, બરોબર ને? પેલા કીધું કે હેન્સીની મૂડી આપણે પાયા તરીકે રાખવાની. શું રાખવાની ભાઈ? હે ને? તો હેન્સીનો ભાગ કેટલો થશે? 2. તો 2 રૂપિયા એ 40,000 રૂપિયા લાવે. કેટલા ભાઈ? અને 85ના કેટલો ભાગ છે? આપણે 85નું શોધીએ. કોનું? તો 3 કેટલા? સમજી ગયા? એટલે 40,000 ગુણ્યા 3 ભાગ્યા 2 કરો તો 60,000 આવી મૂડી. સમજી ગયા? એ રીતે અનેરી કોણ ભાઈ? ચલો એટલે હું 2,40,000. કેટલા? સમજી ગયા? આનો ભાગ કેટલો થશે? 4. તો 4 કેટલા? તો 40,000 ગુણ્યા 4 ભાગ્યા 2 કરો. ખબર પડી ગઈ? હા કે ના? ડન આટલું? હવે મૂકી દઈએ આપણે. શું મૂકી દઈએ? એકની 60. એકની કેટલી ભાઈ? ચલો હા બોલો. ચલો જો હવે આ જે મૂડી છે ને આપણે લઈ બાકી આગળ લઈ ગયા. આના 60,000 આવ્યા. કેટલા આવ્યા? આના કેટલા ભાઈ? હે ને? અને આના તો કેટલા હતા? 20,000 જ હતા ને? 40,000. કેટલા ભાઈ?
સમજી ગયા? હા કે ના? ચલો હવે દાખલો પતી ગયો બરાબર ને? હવે શું કરશું આપણે? ખાતું બંધ કરીએ. શું કરીએ હવે? તો કયું ટોટલ વધારે આવે? આ સાઈડનું કે પેલી સાઈડનું? આ સાઈડનું કરો. કેટલું થાય? 11,900. 11,900 કરો માઇનસ 6,300. ચલો બાકી આગળ સોરી બાકી આગળ લઈ ગયા થોડી લખાય. હા અહીંયા જે જૂનું પ્રમાણ તમને આપ્યું છે કયું છે ભાઈ? 2/1 બરાબર ને? આને કહેવાય પૂર્ણ મૂલ્યાંકનની ખોટ. શું કહેવાય ભાઈ? કેમ ભાઈ? ચલો કોણ છે ભાઈ આમાં? પાસવી અનેરી. શું કહેવાય? વેચો. ચલો 4,200 2,100 2100 બરાબર ને? તો આને આ બાજુ લાવશું આપણે. કઈ બાજુ? મૂડી ખાતામાં. કઈ બાજુ? આ લખવાનું પૂર્ણ મૂલ્યાંકનની ખોટ. શું લખવાનું ભાઈ? ચલો થઈ ગયું. આ લખીએ આપણે કેટલા ભાઈ? 4200. કેટલા? અને આ લખીશું આપણે કેટલા? 2100. ડન આટલું? ચલો આ હેન્સી છે ને આ સાઈડ ટોટલ વધારે આવે. હેન્સી આવે છે ને અહીંયા 60,000 આવશે. કેટલા ભાઈ? હે ને? તો આ બાજુ બી કેટલા મૂકીશું આપણે? સમજી ગયા? અને જે તફાવત છે ને એ હવાલામાં એવું કહે છે કે ચાલુ ખાતે રાખવાનું. શું રાખવાનું ભાઈ? જો આ તમે હવાલો વાંચો ને તો દેખાય હવાલા કયા ખાતે નાખવાના? એટલે આપણે જે 20,000 નો જે તફાવત આવ્યો છે ને આપણો અહીંયા એ આપણે લખીશું ચાલુ ખાતે. શું લખવાનું ભાઈ? સમજી ગયા? તો અહીંયા આવશે 20,000. કેટલા ભાઈ? બોલો ડન આટલું? ચલો હવે કઈ સાઈડ ટોટલ વધારે લાગે? આ સાઈડ નું કે પેલી સાઈડ નું? પાસી નું. જો પેલી બાજુ ને કરો. કેટલું થાય? કેટલું? ચલો અહીંયા આવશે કેટલા ભાઈ? 1,30,800. સમજી ગયા? અહીંયા બી લખીશું કેટલા ભાઈ? 1,30,800. તો એમાંથી આ માઇનસ કરો બધી રકમ. કેટલો આવે? કરો માઇનસ ફટાફટ. આ 60,000 બી માઇનસ કરવાના એમાંથી. કેટલા ભાઈ? 47,000. કેટલા? બરોબર ને? છા ચલો હવે કઈ સાઈડ ટોટલ વધારે આવે? આ સાઈડ નું કે આ સાઈડ નું? અનેરીનું. આ સાઈડ નું ને? કરો આ સાઈડ નું. 7,000 10,000 પછી 2100 અને 99 અને 100. તો પેલાનું વધારે આવતું હશે. આનું કેટલું આવે? 90,100 ને આનું. કરો આનું માઇનસ કરો. બરોબર છે છાયા? ચલો 1800. ખબર પડી ગઈ તમે લોકોને? આની ક્રોસ એન્ટ્રી આપવાની. ક્યાં? પાકા શ્રેણીમાં. ક્યાં આપવાની? જો આ જમા બાજુ છે તો આપણે શું લખીશું? સોરી આ ઉધાર બાજુ છે ને તો આપણે જમા બાજુ લખીએ પાસથી. શું લખીએ? ચલો આ લખીએ આપણે સોરી પાસવીના ચાલુ ખાતે. શું લખવાનું ભાઈ? કેટલા રૂપિયા? 47,000. કેટલા? સમજી ગયા? આ લખવાનું આપણે કોણ છે ભાઈ? અનેરી અને એનસી. ચલો ચાલુ ખાતે. શું લખવાનું ભાઈ? ચલો આયા તમારે લખવાના છે કેટલા ભાઈ? આપણે કેટલા? 1800. કેટલા? 1820. ચલો હે ને? ચલો હવે આની મૂડી તમારે આજે આપણે નવી મૂડી શોધી ને કઈ બાકી આગળ લઈ ગઈ એ મૂકવી પડશે ને આપણે કે નહીં? આ મૂકવાની ભાઈ મૂડી ખાતા. શું લખવાનું ભાઈ? મૂડી ખાતા. કોણ ભાઈ? પેલા પાસવી. કોણ? પછી અનેરી. શું લખીશું ભાઈ? અનેરી. પછી હેન્સી. બરાબર? ચલો ચલો 60,000. અહીંયા આવશે કેટલા? 80,000 અને 40,000. ચલો અહીંયા તમારો આવશે 1,80,000. બરોબર? બરોબર. ચલો આ બાજુ આપણે લખીએ કેટલા આવશે? અહીંયા 1,06,000. હા કે ના? એટલે જ આવશે ને? 96,000 આવે. કેટલા આવે?
ચલો અહીંયા આવશે કેટલા ભાઈ 96,000. અહીંયા બી કેટલા 96,000. સમજી ગયા? ચલો બાકી આગળ લઈ ગયા અને આપીએ આપણે મિલકત લેવાનો. ક્યાં આપીએ? રોકડ ને બેંક. શું લખવાનું ભાઈ? કેટલા ભાઈ? 96,000. કેટલા? ચલો હવે કરો. ચલો 3,20,800 બરોબર. ચલો આ બાજુ લખો. સેમ જ છે ને? ચલો 3,20,000 અને 800. ચલો ખબર પડી ગઈ? ચલો લખી દો.